તો આ તરફ જામનગરમાં સ્વિમિંગ માટે અનોખું ઇન્ડોર સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનું આ પ્રથમ એવું સ્વિમિંગ પુલ છે જ્યાં ગરમ પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સ્પોર્ટ્સ ઓથોરિટીના ઇન્ડોર સ્વિમિંગ પુલમાં દૈનિક 300 લોકો પ્રેક્ટિસ કરે છે। પુલ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે। પુલમાં કોચ અને લાઇફગાર્ડ તેમજ બચાવના સાધનોની વ્યવસ્થા પણ કરાઈ છે, જેથી સ્વિમિંગ શીખનારા લોકોની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં વધી છે। પાણી સ્વચ્છ અને ગુણવત્તાસભર રહે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેનો શહેરીજનો લાભ લઈ રહ્યા છે। ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે ઇન્ડોર સ્વિમિંગ પુલ આવેલ છે। જે સ્વિમિંગ પુલ શિયાળાની અંદર ગરમ પાણીની વ્યવસ્થા રાખેલ છે। જનરલી સ્વિમિંગ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે, પણ શિયાળામાં પાણી ઠંડુ હોવાના કારણે લોકો સ્વિમિંગથી દૂર રહેતા હોય છે અને સરકારશ્રી દ્વારા ગરમ પાણીની વ્યવસ્થા સૌરાષ્ટ્ર આખામાં માત્ર જામનગર ખાતે છે, જે જામનગરના લોકો માટે ખૂબ સારી વાત છે। અહીંયા અમારે સવારે 6 થી બપોરે 11 વાગ્યા સુધી અને સાંજે 3 થી રાતે 8 વાગ્યા સુધી એવી રીતે બેન્ચો છે। એક બેન્ચમાં અમે 50 વ્યક્તિ સુધીની કેપેસિટી લઈએ છીએ। સવારે અમારે 3 બેન્ચો જેન્ટ્સની, બે બેન્ચો લેડીઝની છે। હું લગભગ 2 વર્ષથી અહીંયા સ્વિમિંગમાં આવું છું અને આ સૌરાષ્ટ્રનો એકમાત્ર સ્વિમિંગ પુલ છે કે જેમાં પાણી ગરમ રહે તેવી વ્યવસ્થા છે અને 2022ના જૂનથી લગભગ આ સ્વિમિંગ પુલ ચાલુ થયું છે, એટલે લગભગ આ ત્રીજો શિયાળો છે। ત્રીજા શિયાળામાં પાણી પ્રોપર ગરમ થાય છે। આપણે જામનગર ગૌરવ લઈ શકાય એવી વસ્તુ એ છે કે જામનગરનું આ સૌરાષ્ટ્રમાં એક જ માત્ર પુલ છે કે જેમાં ગરમ પાણીની વ્યવસ્થા છે। એટલે ઉનાળાનો જે ટ્રાફિક હોય છે ને, જે તરવૈયાનો, એવો ટ્રાફિક અત્યારે શિયાળામાં પણ રહે છે। એપ્રોક્સિમેટ 50 જણાની લિમિટ છે બેચમાં, પણ 40ની આસપાસ દરરોજ રેગ્યુલર થાય છે અને દરેક બેચમાં એવું થાય છે અને પાણી સરસ છે।